કેમ છો ભાઈઓ બહેનો? એકદમ આનંદમાં હશો બધા, અને ઘરે રહીને આપ સૌ સારી તૈયારી કરો છો એ વાત જાણીને ખૂબ આનંદ થયો. મિત્રો, આ જ રીતે હિંમતને તૂટવા ના દેતા, અને દુનિયા લોકડાઉન હોય કે દેશ લોકડાઉન હોય કે આપણું રાજ્ય લોકડાઉન હોય, આપણું લોક અત્યારે ખુલેલું છે, તમારું ભણતર ચાલુ છે. મિત્રો, આપણે એ જ વાત યાદ રાખી અને આગળ વધતા રહીશું. જીવનમાં પોઝિટિવ એટીટ્યૂડ જે છે એ ખૂબ મહત્ત્વનો હોય છે. ઘરે ઓનલાઈન ભણીએ છીએ કે ક્લાસરૂમમાં ભણીએ છીએ, એ બે વસ્તુને આપણે એક સરખી સમજી અત્યારે, અને એ જ જુસ્સાથી કે જાણે સાહેબ આપણી સામે સ્ટેજ ઉપર જ ભણાવે છે એવી જ એક કલ્પના શક્તિથી મિત્રો ભણજો, અને તમારામાં જે સકારાત્મક શક્તિઓ છે એને ડેવલપ કરજો. હકારાત્મક અભિગમથી આગળ વધજો. તમારામાં એક નવી ઉર્જાનો સંચાર થશે. એનાથી તમને કોઈ કામ કરવા માટેનો એક જુસ્સો મળી રહે. અને તમારું અત્યારે લોકડાઉન દરમિયાનનું કામ માત્ર એક જ, અભ્યાસ. મિત્રો, જેટલું મેક્સિમમ રિવિઝન થાય એટલું રિવિઝન કરો. ટોપિક, લેક્ચર કે ચેપ્ટરની તૈયારી કરો. દરેક સબ્જેક્ટને સ્ટ્રોંગ બનાવો. જે વિષયમાં જે કાંઈ ઘટે છે એ આ સમયમાં એનો ઉપયોગ કરો, સમયનો, અને પૂરેપૂરું એને સ્ટ્રોંગ બનાવો, જેથી આપનું આવનારું રિઝલ્ટ જે છે ધોરણ 12નું એ ખૂબ જ ઝળહળી ઉઠે અને તમે તમારા ધાર્યા લક્ષ્ય તરફ આગળ વધો, એવી સૌને શુભકામના. હવે મિત્રો, આપણે છેલ્લે અહીંયાથી જે વચ્ચેથી આ ટોપિક મૂક્યો હતો કે વિષમાંગ ઉદ્દીપનનો અધિશોષણ સિદ્ધાંત, એટલે જ્યાં જ્યાં વિષમાંગ ઉદ્દીપન થાય છે એમાં અધિશોષણનો સિદ્ધાંત શું હોય. હવે અધિશોષણનો સિદ્ધાંત તો બધે સરખો જ લાગુ પડે, પણ અહીંયા વિષમાંગ ઉદ્દીપનમાં શું થાય હવે તમને મિત્રો ખબર જ છે. અને આમ તો અહીંયા ઉપર જ જોવો, આપ જોઈ શકો છો, આ બધી વિષમાંગ ઉદ્દીપનની જ પ્રક્રિયા હતી. તો મિત્રો, મોટા ભાગે વિષમાંગ ઉદ્દીપનમાં તમારો ઉદ્દીપક ઘન હોય ને પ્રક્રિયકો નિપજો વાયુ હોય. જો આ પહેલું ઉદાહરણ, હું મોટા ભાગે એવો શબ્દ વાપરું છું. પછી અહીંયા જો ઉદ્દીપક ઘન છે અને બાકીના વાયુ છે. ઉદ્દીપક ઘન, આ વાયુ. અહીંયા ઉદ્દીપક તો ઘન જ છે, એક વાયુ છે ને એક પ્રવાહી, પણ મોસ્ટ ઓફ જગ્યાએ બાકીના પ્રક્રિયકો વાયુ હશે અને ઉદ્દીપક ઘન હશે. એટલે કે વિષમાંગ ઉદ્દીપનમાં એક આ વાત થતી હશે. હવે આ વિષમાંગ ઉદ્દીપનમાં અધિશોષણ કેવી રીતે સંકળાયેલું છે એનો અભ્યાસ આપણે કરવાનો છે. આ મેં તમને ચેપ્ટરની પ્રસ્તાવના આપી ને ત્યારે મેં તમને એક વખત સમજાવ્યું હતું કે ભાઈ આ પ્રક્રિયા છે, આ 2 મોલ SO2 વત્તા O2, આમાં ઉદ્દીપક વપરાતો હતો વેનેડિયમ પેન્ટોક્સાઇડ, તો આમાંથી બનતું હતું 2 મોલ SO3, બરાબર. હવે આમાં અધિશોષણ કેવી રીતે સંકળાયેલું છે, તો કે આ વેનેડિયમ પેન્ટોક્સાઇડ છે એ આવી રીતે ઘન સ્વરૂપનો હોય. હવે આ બે છે સલ્ફર ડાયોક્સાઇડ ને ઓક્સિજન, એ વાયુ છે, એટલે એ આની સપાટી ઉપર પહેલાં અધિશોષણ પામે, ત્યાં પ્રક્રિયા કરે. પ્રક્રિયા ક્યાં કરે? સપાટી ઉપર. કોની સપાટી ઉપર? વેનેડિયમ પેન્ટોક્સાઇડની. અને શેમાં રૂપાંતરણ પામે? SO3માં. જેવું SO3માં રૂપાંતરણ થઈ જાય એટલે એ સપાટી ઉપરથી દૂર થઈ જાય. તો આમાં ઉદ્દીપકે તો માત્ર એક મેદાન પૂરું પાડ્યું કોઈ પણ ઘટના થવા માટે કે પ્રક્રિયા કરવા માટે સપાટી પૂરી પાડી. તો મિત્રો, મારું તમને અહીંયા સમજાવવાનો હેતુ એક જ છે કે આ જે પ્રક્રિયા થઈ એમાં ઉદ્દીપકની સપાટી ઉપર શું થયું? અધિશોષણ. શું થયું? અધિશોષણ. ઓકે દીકરાઓ, તો અહીંયા ઘટના વિષમાંગ ઉદ્દીપનની છે, પણ સિદ્ધાંત અધિશોષણનો આવ્યો કે નહીં? તો કે હા, બસ આ જ વાત આપણે આગળ જે નવો ટોપિક છે એની અંદર ભણવાની છે મિત્રો. ઓકે, તો હવે આપણે એ ટોપિક તરફ જઈએ.
આ સિદ્ધાંત વિષમાંગ સંતુલનની ક્રિયાવિધિ સમજાવે છે. વિષમાંગ સંતુલન મતલબ વિષમાન ઉદ્દીપન. સંતુલન ક્યારે થાય? તો કે પ્રક્રિયા થાય ત્યારે. એટલે કે જે વિષમાંગ ઉદ્દીપનની ક્રિયા છે એની ક્રિયાવિધિ સમજાવે. જૂનો સિદ્ધાંત. હવે આમાં બે સિદ્ધાંત છે, એક જૂનો છે ને એક નવો છે. જૂનો શું કહે? તો કે જૂનો સિદ્ધાંત ઉદ્દીપનના અધિશોષણ સિદ્ધાંત તરીકે જાણીતો છે. ઓકે, એટલે જૂના સિદ્ધાંતને ઉદ્દીપનનો અધિશોષણ સિદ્ધાંત એવું કહેવાય. એટલે આ હેડિંગ છે એ, જેમાં એમ ગણવામાં આવતું કે વાયુમય અવસ્થા અથવા દ્રાવણમાંના પ્રક્રિયકો, એટલે કાં તો વાયુમય અવસ્થાવાળા પ્રક્રિયકો અથવા તો દ્રાવણમાં રહેલા પ્રક્રિયકો એ ઘન ઉદ્દીપકની સપાટી પર અધિશોષિત થાય છે. ઓકે, આગળ જ મેં ના સમજાયું કે SO2 ને O2 ઓલા વેનેડિયમ પેન્ટોક્સાઇડની સપાટી ઉપર અધિશોષિત થાય. પછી તો કે સપાટી પર પ્રક્રિયકોની સાંદ્રતામાં વધારો એ પ્રક્રિયાનો વેગ વધારે. હવે એ સપાટી ઉપર અધિશોષિત થયા એટલે સપાટી ઉપર એ પ્રક્રિયકો જે ભેગા થયા તો ત્યાં સપાટી ઉપર પ્રક્રિયકોની સાંદ્રતા વધી એટલે વેગ એ વધ્યો. પછી તો કે અધિશોષણ ઉષ્માક્ષેપક પ્રક્રિયા હોવાથી અધિશોષણ ઉષ્માનો ઉપયોગ પ્રક્રિયાનો વેગ વધારવામાં થાય. હવે આ જે અધિશોષણ થયું એટલે કે પ્રક્રિયકો સપાટી ઉપર શોષાણા, એ દરમિયાન ઉષ્મા શું થઈ છે? મુક્ત. કારણ કે આપણને ખબર છે કે અધિશોષણ જે છે એ કેવી ઘટના છે? ઉષ્માક્ષેપક. તો એ જે મુક્ત થયેલી ઉષ્મા એને કહેવાય અધિશોષણ ઉષ્મા. એનો ઉપયોગ ક્યાં થયો? પ્રક્રિયાનો વેગ વધારવામાં. એટલે ટૂંકમાં કોઈ પણ ઘન અધિશોષક ઉપર કાં તો વાયુ અથવા દ્રાવણમાં રહેલા પ્રક્રિયકો ગમે એ શોષાય એટલે અધિશોષણ થાય તો ઉષ્મા મુક્ત થાય. આ મુક્ત થતી ઉષ્માથી પ્રક્રિયાનો વેગ વધે એટલે કે નવા અણુ અહીંયા શોષાતા જાય. ઓકે દીકરાઓ, હવે શું થશે? તો કે ઉદ્દીપિત ક્રિયા. હવે આ જુદી વાત છે. ઉદ્દીપિત ક્રિયા એટલે ઉદ્દીપકવાળી પ્રક્રિયાઓ એ મધ્યવર્તી સંયોજનના નિર્માણના પર્યાયમાં, એટલે કે પર્યાય એટલે એના સંદર્ભમાં સમજાવી શકાય છે. આ સિદ્ધાંત જેનો તમે વિભાગ 4.5.1માં અભ્યાસ કરી ચૂક્યા છો, પણ હજી આપણે ચોથો પાઠ બાકી છે. એટલે એ આ મતલબ આ વસ્તુ ચોથા પાઠમાં આવે, પણ અહીંયા પાછી આવે છે. મતલબ કેવા શું માગે છે? તો કે હવે અહીંયા જૂના સિદ્ધાંતમાં તો તમને શું કીધું? તો કે જૂનો સિદ્ધાંતમાં એમ ગણવામાં આવતું હતું કે વાયુમય અવસ્થા અથવા દ્રાવણમાં રહેલા પ્રક્રિયક એ ઘન ઉદ્દીપકની સપાટી ઉપર અધિશોષિત થાય. સપાટી ઉપર પ્રક્રિયકોની સાંદ્રતાનો વધારો થાય એટલે પ્રક્રિયાનો વેગ વધે. કાં તો કે અધિશોષણ ઉષ્માક્ષેપક પ્રક્રિયા હોવાથી અધિશોષણ ઉષ્માનો ઉપયોગ પ્રક્રિયાનો વેગ વધારવામાં થાય. ઓકે, આ જૂનો સિદ્ધાંત. ટૂંકમાં જૂના સિદ્ધાંતમાં એમ કીધું કે પહેલાં સપાટી ઉપર પ્રક્રિયક શોષાય ને એટલે સપાટી ઉપર પ્રક્રિયકોનો જથ્થો વધે. હવે અધિશોષણ થયું એટલે ઉષ્મા મુક્ત થાય ને મુક્ત થતી ઉષ્મા પ્રક્રિયાનો વેગ વધારે. આવું જૂનો સિદ્ધાંત કહેતો. હવે અહીંયા બીજી વાત કીધી કે આ જ વસ્તુ એટલે કે ઉદ્દીપિત ક્રિયા એને તમે મધ્યવર્તી સંયોજનના નિર્માણના સંદર્ભમાં સમજાવી શકો. પર્યાય એટલે સંદર્ભ. હવે આ જે આટલો જૂનો સિદ્ધાંત હતો એમાં ક્યાંય મધ્યવર્તી સંયોજનની વાત આવી? તો કે નહીં. એટલે આ એક અલગ વાત કીધી અહીંયા નીચે કે તમે આ ઉદ્દીપિત ક્રિયા છે એને મધ્યવર્તી સિદ્ધાંતના કે મધ્યવર્તી સંયોજનના નિર્માણના પર્યાયમાં સમજાવી શકો. ઓકે, તો હવે બે સિદ્ધાંત છે, જૂનો ને આધુનિક. તો હવે આધુનિક શું કહે છે? તો કે આધુનિક અધિશોષણનો સિદ્ધાંત એ મધ્યવર્તી સંયોજનના નિર્માણનો સિદ્ધાંત અને જૂના અધિશોષણના સિદ્ધાંતનું સંયોગીકરણ છે. લ્યો, તમે સમજી ગયા છો સારી રીતે. આધુનિક અધિશોષણનો સિદ્ધાંત એટલે નવું કાંઈ નથી. ઓલો આગળ જે આ ભણ્યા એ જૂનો સિદ્ધાંત અને પ્લસ આ મધ્યવર્તી સંયોજનના નિર્માણનો સિદ્ધાંત, આ બેયનું
સંયોગીકરણ એટલે એ બેયનો સરવાળો એટલે નવો સિદ્ધાંત થઈ ગયો. તો નવા સિદ્ધાંતમાં કઈ કઈ વાતો કરવાની આવે આપણે? તો કે જૂના ન્યાય કરવાની આવે ને મધ્યવર્તીવાળા ન્યાય કરવામાં આવે. મતલબ આટલો જે સિદ્ધાંત હતો ને, આ જે હું રાઉન્ડ કરું છું એ જૂનો, બરાબર. એની નીચે જે આ ભાગ હતો એ મધ્યવર્તી સંયોજનના નિર્માણવાળો સિદ્ધાંત. તો આધુનિક સિદ્ધાંતમાં શું છે? તો કે એમાં મધ્યવર્તી અને જૂનો સિદ્ધાંત એ બેયનું સંયોગીકરણ. એટલે આધુનિક સિદ્ધાંત છે ને એ આ બેયના જોડાવાથી મળેલો છે. મતલબ આધુનિક સિદ્ધાંત કે જેમાં આ જૂનો અને મધ્યવર્તી બેયની સરવાળો થઈ ગયો, મતલબ એ બે સિદ્ધાંતોને ભેગા કરી દો એટલે નવો સિદ્ધાંત અથવા આધુનિક સિદ્ધાંત બની ગયો. રેડી? અઘરું કાંઈ નથી મિત્રો, આ તો ખાલી આમાં શબ્દોની મારામારી છે એટલે આ થોડુંક તમને મારે કહેવું પડે. હવે ઉદ્દીપિત સક્રિયતા. ઉદ્દીપિત સક્રિયતા એટલે કોઈ પણ પ્રક્રિયાનો વેગ વધારવાની જે સક્રિયતા છે એ ઉદ્દીપકની સપાટી પર સ્થાનીકૃત થાય. બરાબર છે? કોઈ પણ પ્રક્રિયકો શોષાય ક્યાં? તો કે સપાટી ઉપર. કાંઈ અંદર તો નથી શોષાતા. તો કોઈ પણ ઉદ્દીપક હોય એની સક્રિયતા ક્યાં રહેલી કહેવાય? તો કે સપાટી ઉપર એની સક્રિયતા સ્થાનીકૃત એટલે રહેલી છે અથવા આવેલી છે. બરાબર? કારણ કે અંદર નથી શોષાતા. ઓલા જે બળ લાગે છે એ સપાટી ઉપર લાગે છે. એટલે કોઈ પણ ઉદ્દીપક હોય એની ઉદ્દીપિત સક્રિયતા છે એ ઉદ્દીપકની સપાટી પર સ્થાનીકૃત થાય. હવે આ ક્રિયાવિધિ 5 સોપાનોનો સમાવેશ કરે. બસ આ 5 સિદ્ધાંત, 5 તબક્કા આપણે ભણશું એટલે આધુનિક સિદ્ધાંત ભણી ગયા. અને આધુનિક સિદ્ધાંતમાં શું છે? તો કે જે જૂના સિદ્ધાંતમાં એમ કીધું કે સપાટી ઉપર અધિશોષણ પામે, ત્યાં સાંદ્રતા વધે અને ઉષ્માક્ષેપક છે એટલે પ્રક્રિયા વેગ વધે, એટલું કીધું. મધ્યવર્તી સંયોજનમાં એમ કીધું કે કોઈ પણ ઉદ્દીપક ઉપર પ્રક્રિયક જોડાય ત્યારે એક મધ્યવર્તી સંયોજન બનાવે. આધુનિક સિદ્ધાંતમાં શું કીધું? તો કે જૂનો અને મધ્યવર્તી આ બેન ભેગો કરી દો એટલે આધુનિક. તો આપણે જે આધુનિક ભણીએ છીએ, હવે જે ભણવાના છીએ, એમાં શું આવશે? તો કે એમાં જૂનો સિદ્ધાંત એ આવશે અને મધ્યવર્તીવાળો આવશે. બેયનો ભેગું કરેલો સિદ્ધાંત એટલે આધુનિક સિદ્ધાંત. બસ પહેલાં રફમાં સમજાવું. જો 5 તબક્કા કીધા ને, હું અહીં તમને એક વાર્તાની જેમ સમજાવી દઉં. એમાં 5એ 5 આવી ગયા. જો પહેલાં તો આ ઉદ્દીપક, બરાબર. હવે કોઈ પણ પ્રક્રિયા થવાની હોય તો પહેલાં તો પ્રક્રિયકો આવે. માનો કે આ પ્રક્રિયકો A અને B એ ક્યાં આવે? તો કે સપાટી ઉપર. કોની? તો કે ઉદ્દીપકની સપાટી ઉપર. આ ઉદ્દીપક એની સપાટીની ઉપરની બાજુએ પહેલાં તો એ પ્રક્રિયકો આવે. હવે તો કે એ પ્રક્રિયકો બે સપાટી ઉપર અધિશોષણ પામે. તો કે હા, અધિશોષણ પામ્યા એટલે સપાટી ઉપર બે બેસી ગયા. હવે તો કે હવે આ ઉદ્દીપકની સપાટી ઉપર એ પણ શોષાણો અને એની બાજુમાં બી પણ શોષાણો, એટલે બે પ્રક્રિયક શોષાણા. હવે આ શું થાય? આ એ અને બી સપાટી ઉપર પ્રક્રિયા કરવાનું ચાલુ કરે એટલે એ અને બી વચ્ચે બંધ બને. પણ હજી જુઓ, એ અને બી બે ઉદ્દીપક આયરે જોડાયેલા છે. તો કે હા સાહેબ. અને એકબીજા આયરે જોડાઈ ગયા. તો કે હા જોડાઈ ગયા. પહેલાં અહીંયા જોડાયેલા હતા, અહીંયા તો કે નહીં, બે છૂટા છૂટા હતા. ઉદ્દીપકની સપાટી ઉપર આવ્યા બાજુમાં, પછી જોડાણા. તો આ ઉદ્દીપક અને પ્રક્રિયકો આ એક આયરે જે જોડેલો આ સંયોજન આખું બન્યું ને, આને મધ્યવર્તી સંયોજન કહેવાય. બસ બીજું કાંઈ નથી, આ મધ્યવર્તી સંયોજન. ઓકે, કે જેમાં હજી ઉદ્દીપક જોડાયેલો છે. હવે શું થાય? તો કે હવે આ બંધ તૂટી જાય પ્રક્રિયક આયરેના, અને આ જે એ અને બી જોડાઈ ગયા એટલે એ બી વચ્ચે બંધ બની ગયો એટલે એક તમારી નીપજ બની ગઈ. એ હવે સપાટીથી છૂટી પડી જાય એટલે એનું અપશોષણ થઈ જાય. તો જો આમાં સપાટી ઉપર શોષાણાય ખરા, સાંદ્રતા વૈધી ખરી, મધ્યવર્તી સંયોજનય બન્યું. ઓકે, અને પછી પ્રક્રિયકો હતા એ નીપજ બની ગઈ એટલે સપાટી ઉપરથી દૂર થઈ ગયા. લ્યો, આ થઈ ગયો આધુનિક સિદ્ધાંત. આમાં બસ આવું જ છે, બીજું કાંઈ નથી. હવે આપણે ટેક્સ્ટબુકમાં એક ચિત્રથી આપણને સમજાવ્યું, એને સમજી લઈએ. જો આ તમારો ઉદ્દીપકની સપાટી, એટલે જો નીચે કીધું કે મુક્ત સંયોજકતા ધરાવતી ઉદ્દીપકની સપાટી, એટલે સપાટી ઉપર અણુ શોષાઈ શકે. ઓકે, તો કે આ બે પ્રક્રિયા કરતા અણુ
ઓકે, પહેલા સ્ટેપમાં આમ એરો કીધો ત્યાં શું થાય તો કે પ્રક્રિયા કરતા અણુઓનું અધિશોષણ થાય. ક્યાં થાય તો કે ઉદ્દીપકની સપાટી ઉપર. એટલે એક અહીંયા થાય ને એક અહીંયા થાય. જુઓ, એ અહીંયા જોડાણો ને બી અહીંયા જોડાણો. હવે તમે ખાસ ધ્યાન રાખો, એ અને બી વચ્ચે હજી બંધ બન્યો તો કે નથી બન્યો. એ અને બી માત્ર ઉદ્દીપક આયરે જ હજી જોડાણા, હજી પોતે તો બે નોખા જ છે. હવે પ્રક્રિયા કરતા અણુઓનું અધિશોષણ એ તો થઈ ગયું. એ અધિશોષણ થઈ ગયા બાદ હવે જો એ અને બી વચ્ચે બંધ બની ગયો, દેખાય છે તો કે હા, એટલે કે નિપજ બની ગઈ. એ અને બી બેય જોડાઈ ગયા. પણ નિપજ બની, પણ હજી તમારી નિપજ ઉદ્દીપક આયરે જોડાયેલી છે. જો અહીં આ બે બંધથી, એટલે એને મધ્યવર્તી કીધું. લ્યો, આ મધ્યવર્તી છે, બીજું કાંઈ નથી. મધ્યવર્તી એટલે એક વચ્ચે બનતું સંયોજન કે જે છેલ્લે તૂટી જતું હોય. હવે તો કે નિપજના અણુનું અપશોષણ. અપશોષણ એટલે સપાટી ઉપરથી દૂર થવું. ત્યાં રહ્યું જો એ અને બી વચ્ચે બે જે બંધ બની ગયો, આ વચ્ચે માઇનસ નથી, બંધ છે આ, બરાબર. એ નિપજ સપાટી ઉપરથી દૂર થઈ ગઈ એટલે ઉદ્દીપક પાછો હતો એવો ને એવો. બોલો, લ્યો, આવું છે. ચાલો, આમાં 5 તબક્કામાં શું કીધું જોવો તો. પ્રક્રિયકોનું ઉદ્દીપકની સપાટી તરફ પ્રસરણ. હા, એ તો ભાઈ અધિશોષણ પામવું હોય તો ઉદ્દીપકની સપાટી તરફ તો જવું પડે ને, એ બાજુ જ્યાં ઉદ્દીપક હોય એ બાજુ. તો કે હા. બીજું તો કે ઉદ્દીપકની સપાટી પર પ્રક્રિયક અણુઓનું અધિશોષણ. એટલે પહેલું કામ શું કરે તો કે ઉદ્દીપકની સપાટીની ઉપરની બાજુએ પ્રક્રિયકો આવે હવામાં. બીજા સ્ટેપમાં તો કે હવે હવામાંથી પ્રક્રિયકો ઉદ્દીપકની સપાટી ઉપર અધિશોષણ પામે, બરાબર. પછી મધ્યવર્તી સંયોજનના નિર્માણ દ્વારા ઉદ્દીપકની સપાટી પર રાસાયણિક પ્રક્રિયાનું થવું. હા, બરાબર. અહીં રહ્યું, મેં આગળ જ બતાવી, એટલે જ મેં પહેલાં આ બતાવી દીધું. જો પહેલાં આ પ્રક્રિયકો હતા એ આ ઉદ્દીપકની સપાટી ઉપર આવ્યા, પછી અહીંયા અધિશોષણ થયું. તો કે હા, હવે મધ્યવર્તી સંયોજનનું નિર્માણ દ્વારા આ ઉદ્દીપકની સપાટી ઉપર જ પ્રક્રિયા થઈ ગઈ અને જોવો અહીંયા બે વચ્ચે બંધ બની ગયો. તો કે હા સાહેબ, બરાબર છે. એટલે આ ત્રીજું સ્ટેપ. ચોથું સ્ટેપ, પ્રક્રિયા થઈ ગઈ, બંધ બની ગયો, નિપજ બની ગઈ, પણ હજી મધ્યવર્તી તરીકે ઉદ્દીપક આયરે જોડાયેલું છે. તો હવે શું થાય તો કે ઉદ્દીપકની સપાટી પરથી પ્રક્રિયા નિપજનું અપશોષણ થવું. એટલે હવે ઓલી નિપજ બનીની દૂર થઈ જાય અને તેને પરિણામે ફરીથી સપાટી પ્રાપ્ય થવી, જેથી વધુ પ્રક્રિયા થઈ શકે. અહીં રહ્યું, આ નિપજ બની દૂર થઈ ગઈ એટલે આ જે ભાગ અહીંયા રોકાઈ ગયેલા હતા, જો અહીંયા એ અને બી જોડાઈ ગયેલા હતા, હવે ત્યાંથી એ અને બી દૂર થઈ ગયા તો અહીંયા આ સપાટી મુક્ત થઈ ગઈ. એટલે હવે પાછા પ્રક્રિયકો જો તમે આ ઉદ્દીપકને આપો તો એ પાછી નિપજમાં રૂપાંતર કરી શકે કે નહીં આ તમારો ઉદ્દીપક? તો કે આ શું કામ કરી શકે તો કે એની સપાટી હવે ખાલી થઈ ગઈ. પહેલાં એ અને બીથી જોડાયેલી હતી, હવે ખાલી થઈ ગઈ. ઓકે, તો આ તમારું ચોથું સ્ટેપ થશે. કયું સ્ટેપ થશે મિત્રો? ચોથું સ્ટેપ. ઓકે, ત્યારબાદ જે છે એ છે પ્રક્રિયા નિપજનું ઉદ્દીપકની સપાટી પરથી દૂર પ્રસરણ થવું. હા, બરાબર. અહીંયા ચોથામાં શું થયું તો કે ચોથામાં જે છે એ એવું કહેવા માગે છે કે ઉદ્દીપકની સપાટી પરથી પ્રક્રિયા નિપજનું અપશોષણ થવું અને તેને પરિણામે ફરીથી સપાટી પ્રાપ્ય થવી, જેથી વધુ પ્રક્રિયા થઈ શકે. હવે અહીંથી જે નિપજ અપશોષણ થઈ છે, આ ઉદ્દીપક છે એની સપાટી ઉપરથી અહીંયા જે નિપજ છે, અહીંયા એ અને બી જોડાઈ ગયેલા હશે, એ અહીંથી આમ અપશોષણ થયા હશે. ક્યાં ગયા હશે તો કે એની ઉપરના વાતાવરણમાં જ ક્યાંક રખડતા હશે, બરાબર. એટલે પાંચમું સ્ટેપ શું કહે કે એ જે પ્રક્રિયા નિપજ છે ને એનું ઉદ્દીપકની સપાટીથી દૂર પ્રસરણ થવું. એટલે હવે આને અહીંયા ઉદ્દીપકની ઉપરના ભાગમાં નહીં રાખવાના, ત્યાંથી આમ દૂર લઈ જવાના, જેથી માથેનો જે આ વાતાવરણનો વિસ્તાર છે એ ખાલી થઈ જાય. ઓકે, હવે આ ફકરો મારે કંઈ તમને સમજાવવાની જરૂર નથી, કારણ કે આગળ આવી ગયો છે. જુઓ, મતલબ પાંચમો મુદ્દો અહીંયા પૂરો થઈ જાય છે. હવે આ નવી વાત કરે છે. જુઓ, ઉદ્દીપકની સપાટી પર અંદરના જથ્થા કરતાં
મુક્ત સંયોજકતાઓ અણુ હોય છે. આ તો તમને શરૂઆતથી ખબર છે, કારણ કે ઓલા બળ લાગે એ ક્યાં લાગે? સપાટી ઉપર. અંદરના જથ્થામાં તો શૂન્ય થઈ જાય બળ, આગળ શીખી ગયા આપણે. એટલે અહીંયા એમ કીધું કે ઉદ્દીપકની સપાટી પર અંદરના જથ્થા કરતાં મુક્ત સંયોજકતાઓ અણુઓ હોય. એટલે જે મુક્ત સંયોજકતાવાળા, મતલબ કે જ્યાં તમારો પ્રક્રિયક જોડાઈ શકે એ અણુ ક્યાં હોય? સપાટી ઉપર અંદરના જથ્થા કરતાં. જે રાસાયણિક આકર્ષણ બળ માટે સ્થાનની જોગવાઈ કરે. એટલે કે ઓલા પ્રક્રિયકોને આકર્ષવા માટે સ્થાન કોણ પૂરું પાડે? તો કે સપાટી પરના અણુ. બરાબર. આવી સપાટીના સંપર્કમાં જ્યારે વાયુ આવે છે, એટલે કે કોઈ પણ વાયુ આવી સપાટીના સંપર્કમાં આવે ત્યારે નિર્બળ રાસાયણિક સંયોગીકરણ, એટલે કે જોડાણને કારણે એક સાથે ત્યાં ગોઠવાય. ક્યાં ગોઠવાય? સપાટી ઉપર. જો જુદા જુદા અણુઓ બાજુમાં અધિશોષિત થયેલા હોય, એટલે ઘણા બધા પ્રક્રિયકો આમ સપાટી ઉપર અધિશોષણ પામે, એટલે એકબીજાની બાજુમાં જ અધિશોષિત થાય. તો કે હા, તો તેઓ એકબીજા સાથે પ્રક્રિયા કરે, જેને પરિણામે નવા અણુનું નિર્માણ થાય. નહીં, નવો અણુ એટલે નિપજ. આમ રચાયેલા અણુઓ સપાટી પરથી બાષ્પીભવન પામે છે. બાષ્પીભવન એટલે અપશોષણ, પાછા દૂર થઈ જાય. રચાયેલા અણુ એટલે કોણ? નિપજ. જેથી તાજા પ્રક્રિયક અણુઓને સપાટી પૂરી પાડે. તો આ 5 સ્ટેપનું અહીંથી અહીં સુધી આ 5 સ્ટેપનું પાછું પુનરાવર્તન જ કર્યું ને. ઓકે. આ સિદ્ધાંત સમજાવે છે કે પ્રક્રિયાને અંતે ઉદ્દીપકના દળમાં અને રાસાયણિક સંઘટનમાં ફેરફાર થતો નથી. હા, અહીં રહ્યો. આ પ્રક્રિયા ચાલુ થઈ તહીંનો ઉદ્દીપક, આ પૂરી થઈ તહીંનો ઉદ્દીપક. આમાં શું ફેર છે? તો કાંઈ ફેર જ ના હોય, હતો એવો ને એવો જ હોય. તેથી તે અલ્પ પ્રમાણમાં હોવા છતાં અસરકારક રહે છે. એટલે એ થોડોક હોય ને તોય હાલે, કારણ કે એ વપરાવાનો તો નથી. ઓકે. તેમ છતાં પણ આ સિદ્ધાંત ઉદ્દીપકીય પ્રવર્ધકો અને ઉદ્દીપકીય વિષના કાર્યને સમજાવી શકતો નથી. આપણે આગળ આવી ગયું ને કે ઉદ્દીપકના વેગ વધારવાના કાર્યમાં જે મદદ કરે એને પ્રવર્ધક કહેવાય, અને ઉદ્દીપકની વેગ વધારવાની ક્રિયામાં ઘટાડો કરે કે અવરોધ ઊભો કરે એને વિષ કહેવાય. હું કામે એવું કરે એને આ સિદ્ધાંત સમજાવી શકતો નથી. એ આપણે આ ધોરણમાં કાંઈ ભણવાનું પણ નથી. ઓકે. મતલબ કે આમાં ક્યાંય ઉદ્દીપકીય ઝેર કે ઉદ્દીપકીય વિષ વિશે ક્યાંય વાત આવી નહીં. બસ આટલું કહેવા માગે કે આ સિદ્ધાંતમાં પ્રવર્ધક કે ઝેરનું કાર્ય ક્યાંય આવતું નથી ને એને આ સિદ્ધાંત સમજાવી નથી શકતો. ઓકે મિત્રો, આપણે જે છે એટલું સમજવાનું છે. હવે ઘન ઉદ્દીપકની અગત્યની ખાસિયતો. એટલે કોઈ પણ ઘન સ્વરૂપનો ઉદ્દીપક હોય એની અગત્યની ખાસિયતો શું? તો કે પહેલી ખાસિયત છે એની સક્રિયતા. હવે ઘણી બધી ધાતુઓ ઘન સ્વરૂપે ઉદ્દીપક તરીકે વર્તતી હોય, તો એ દરેક ધાતુના ઉદ્દીપકની તરીકે વર્તવાની જે સક્રિયતા છે એ અલગ અલગ હોય, એક સરખી હોતી નથી. એ વાત અહીંયા સક્રિયતામાં આપણે સમજવાની છે. ઓકે દીકરાઓ. ઉદ્દીપકની સક્રિયતા વિશેષ પ્રમાણમાં રાસાયણિક અધિશોષણની પ્રબળતા પર આધાર રાખે છે. એટલે તમારું ઉદ્દીપકની સક્રિયતા જે છે, ઉદ્દીપક કેટલો સક્રિય છે એનો આધાર, એના ઉપરથી એની અસર ક્યાં થાય? તો કે રાસાયણિક અધિશોષણની પ્રબળતા પર આધાર રાખે. જો ઉદ્દીપક વધારે સક્રિય હશે તો વધુ અધિશોષણ થાય, ઓછો હશે તો ઓછું થાય. એટલે ઉદ્દીપકની સક્રિયતા વિશેષ પ્રમાણમાં રાસાયણિક અધિશોષણની પ્રબળતા પર આધાર રાખે. કેટલું પ્રબળ અધિશોષણ થાય એ મુજબ તમારો ઉદ્દીપક સક્રિય હોય. ઓકે. હવે શું કહે છે? તો કે જે પ્રક્રિયકો છે એ ઉદ્દીપક પર પ્રમાણમાં પ્રબળતાથી અધિશોષિત થવા જોઈએ. હવે અહીંયા છે ને એક શબ્દ અગત્યનો છે, પ્રમાણમાં.
પ્રબળતાથી અધિશોષિત થવા જોઈએ. પ્રમાણમાં પ્રબળતાથી એટલે મધ્યમસર એમ, નહીં વધુ પ્રમાણમાં નહીં ઓછા પ્રમાણમાં. રિઝનેબલ એટલે આપણે નથી કહેતા વ્યાજબી, રિઝનેબલી. અહીંયા પ્રમાણમાં એનો મતલબ વ્યાજબી રીતે એ અધિશોષિત થવા જોઈએ, જેથી તમારો ઉદ્દીપક કેવો બને? સક્રિય. પછી હું કીધું, વળી તે એટલી બધી પ્રબળતાથી અધિશોષિત ના થવા જોઈએ કે જેથી તેઓ ગતિશીલ રહે નહીં અને બીજા પ્રક્રિયક ઉદ્દીપકની સપાટી પર અધિશોષિત થવા માટે જગ્યા જ ના હોય. હવે કોઈ પ્રક્રિયકો છે એ ઉદ્દીપકની સપાટી ઉપર એટલી બધી પ્રબળતાથી અધિશોષિત ના થવા જોઈએ. હવે માનો કે ઉદ્દીપકની સપાટી છે એના ઉપર એકદમ પ્રબળતાથી પ્રક્રિયકો અધિશોષિત થઈ ગયા, બધા જ છિદ્ર પ્રક્રિયકથી ભરાઈ ગયા. શું થઈ ગયું? તો કે તો એ ગતિશીલ રહે નહીં, અને ગતિશીલ ના રહે તો બીજા પ્રક્રિયક ઉદ્દીપકની સપાટી પર અધિશોષિત થવા માટે જગ્યા હોય? તો કે ના હોય. કાં? તો કે એટલી પ્રબળતાથી પહેલી જ વારમાં પ્રક્રિયક અધિશોષિત થઈ ગયા કે હવે નવા પ્રક્રિયક માટે જગ્યા જ ના રહી. તો આ ઘટના જે છે એ નુકસાન કરે. એટલે જો અહીંયા નકારાત્મક બાબતમાં, મતલબ નેગેટિવ વાક્યના સંદર્ભમાં કીધું કે તે એટલી બધી પ્રબળતાથી અધિશોષિત ના થવા જોઈએ, મતલબ ખૂબ પ્રબળતાથી અધિશોષિત ના થવા જોઈએ જેથી તેઓ ગતિશીલ રહે નહીં. જો થાય તો એ ગતિશીલ ના રહે, અને એવું થાય તો બીજા પ્રક્રિયક ઉદ્દીપકની સપાટી પર અધિશોષિત થવા માટે જગ્યા ના હોય. એમ ના હાલે. મતલબ કેવી રીતે? તો સાહેબ એ અધિશોષિત થવા જોઈએ પ્રક્રિયકો, તો કે પ્રમાણમાં પ્રબળતાથી અધિશોષિત થવા જોઈએ, નહીં ઓછા પ્રમાણમાં નહીં વધુ પ્રમાણમાં, મધ્યમ પ્રમાણમાં. જો પ્રક્રિયકો ઉદ્દીપક ઉપર અધિશોષિત થાય તો એ પ્રક્રિયાનો વેગ સારી રીતે વધારે. એ જાણવા મળ્યું કે હાઇડ્રોજિનેશન પ્રક્રિયામાં ઉદ્દીપકીય સક્રિયતા, હાઇડ્રોજિનેશન પ્રક્રિયા એટલે કોઈ પણ જગ્યાએ હાઇડ્રોજનનો ઉમેરો કરવો, એને હાઇડ્રોજિનેશન કહેવાય. એમાં ઉદ્દીપકની સક્રિયતા છે એ સમૂહ 5થી સમૂહ 11ના ધાતુ તત્વો સાથે વધે છે. હવે તમને યાદ છે ભાઈ, સમૂહ 5થી સમૂહ 11? આ 5, આ 6, આ 7, 8, 9, 10 ને 11. પહેલો સમૂહ એટલે એસ વિભાગમાં આવે, બીજો એસ વિભાગમાં, પછી ત્રીજો સમૂહ ક્યાં આવે? ડી વિભાગમાં. એટલે તમારો સ્કેન્ડિયમ 21 નંબરનું ચાલુ થાય ને. ત્રીજા સમૂહનું પહેલું તત્વ સ્કેન્ડિયમ, ચોથાનું ટિટેનિયમ, પાંચમાનું વેનેડિયમ, છઠ્ઠાનું ક્રોમિયમ, સાતમાનું મેંગેનીઝ, આઠમાનું આયર્ન, નવમાનું કોબાલ્ટ, 10માનું નિકલ, 11માનું કોપર, અને અહીંયા છે નહીં પણ 12માનું ઝિંક આવે, ને પછી 13મો સમૂહ તમને યાદ હોય તો પી વિભાગમાં આવે. મતલબ હાઇડ્રોજિનેશન પ્રક્રિયામાં ઉદ્દીપકની સક્રિયતા આમ જાવ ને એમ વધે. એટલે કે કોઈ પણ જગ્યાએ હાઇડ્રોજનનો ઉમેરો કરવાનો હોય ત્યાં તમે વેનેડિયમ ઉદ્દીપક તરીકે વાપરો તો વધારે સારું રહે કે ક્રોમિયમ? તો કે સાહેબ તમે કીધું કે સમૂહ 5થી 11 તરફ જાવ એમ ઉદ્દીપકની સક્રિયતા વધે, તો 5મા કરતાં છઠ્ઠાનો ઉદ્દીપક વધારે સક્રિય, તો કોણ વપરાય? ક્રોમિયમ. હવે ક્રોમિયમ વધારે સારો કે મેંગેનીઝ? તો કે હવે મેંગેનીઝ સારો. તો મેંગેનીઝ કરતાં આયર્ન સારો, આયર્ન કરતાં કોબાલ્ટ સારો, કોબાલ્ટ કરતાં કોણ સારું? નિકલ. મતલબ કે 5થી 11 તરફ તમે જાઓ એમ ઉદ્દીપકની સક્રિયતા વધે, તો જેમ બને એમ 10 કે 11મા સમૂહનો ધાતુ છે એને ઉદ્દીપક તરીકે પસંદ કરાય. અને યાદ કરો આપણે હાઇડ્રોજિનેશન પ્રક્રિયામાં ઉદ્દીપક તરીકે નિકલ વાપરતા હતા. શું કામે? તો કે 10મા સમૂહનો છે. ઓકે, ઉભા રહ્યો, આમાં છે જ એટલે બતાવી દઉં. ઝીણો કરેલો નિકલ ઉદ્દીપક અને હાઇડ્રોજિનેશન પ્રક્રિયા છે દીકરાઓ. એટલે અહીંયા શું કીધું
કે ઉદ્દીપકીય સક્રિયતા સમૂહ 5 થી 11ના ધાતુ તત્વો સાથે વધે, એટલે સમૂહ 5 થી 11 તરફ જાઓ ને એમ ઉદ્દીપકની સક્રિયતા વધે. મહત્તમ સક્રિયતા આવર્ત કોષ્ટકના સમૂહ 7 અને 9ના તત્વો દર્શાવે. ઓકે, વધુમાં વધુ સક્રિયતા સમૂહ 7 અને 9ના તત્વો, પછી 10મા વાળાની સક્રિયતા હોય ને 11મા વાળા નહીં હોય, પણ વધારે 7 અને 9ની હોય. પણ જરૂરી નથી કે 7 અને 9નું તત્વ જ ઉદ્દીપક તરીકે વાપરવું. આપણે ના આગળ જ નિકલ વાપરો એટલે 10માની હોય, પણ 7 અને 9 કરતાં ઓછી, પણ હાવ ઓછી ના હોય, સમજ્યા? એટલે નિકલ વાપરો. એટલે એવો પ્રશ્ન ના થવો જોઈએ કે તો સાહેબ નિકલને બદલે 9મા સમૂહનો કેમ ના વાપરો. નિકલની પણ હોય જ. હવે અહીંયા એક બીજું ઉદાહરણ આપ્યું. જો અહીંયા હાઇડ્રોજન અને ઓક્સિજન, આ જે બે છે એ હાઇડ્રોજન અને ઓક્સિજનની અંદર પ્લેટિનમ ઉદ્દીપક વાપરો, અને પ્લેટિનમ ઉદ્દીપક વાપરી અને એમાં શેની રચના કરી? પાણીની. તો જરૂરી નથી કે બધે નિકલ ઉદ્દીપક જ વાપરે. અહીંયા પ્લેટિનમ ઉદ્દીપક વાપરી અને તમને પાણીની રચના કરી, તો પ્લેટિનમ ઉદ્દીપકની સક્રિયતા પણ વધારે હોય તો જ ઉદ્દીપક વાપરો હોય મિત્રો. તો મારો કહેવાનો મતલબ છે કે સમૂહ 5 થી 11 તરફ જાઓ એમ ઉદ્દીપકની સક્રિયતા વધે. તો વધુમાં વધુ સક્રિયતા તો અહીંયા તમને એવું કીધું કે 7 અને 9ના તત્વો દર્શાવે. તો 7 અને 9ના તત્વોમાં મેંગેનીઝ, પછી કોબાલ્ટ, આ 7 અને 9ના. અહીંયા કોણ વાપરો? પ્લેટિનમ. તો તમારી જાણ ખાતર આ પ્લેટિનમ છે ને એ પણ સમૂહ 10નો જ તત્વ છે હો. જેમ મેં તમને આગળ અહીં ઉદાહરણ આપ્યું ને કે જો અહીંયા નિકલ વાપરો, એ 10મા સમૂહનો તત્વ હતો, એમાં અહીંયા પાણીની બનાવટ કરી છે H2 અને O2માંથી. ત્યાં પ્લેટિનમ વાપરો તો એ સમૂહ 10નો જ છે. તો એવું ના હોય કે 7 અને 9માં જ હોય, પણ મહત્તમ સક્રિયતા 7 અને 9માં હોય. પણ અહીંયા તો કીધું ને કે 5 થી 11માં વધે, તો 10માની વધારે જ હોય. ઓકે ઓકે દીકરાઓ. તો હવે આવે છે વર્ણાત્મકતા. વર્ણાત્મકતા એટલે સિલેક્ટિવિટી. હવે આનો શું મતલબ? તો મિત્રો આનો મતલબ જુદો કાંઈ નથી. તમારી પાસે એક જ સરખા પ્રક્રિયકો હોય. જો પહેલાં હું તમને આનું કન્સેપ્ટ કહી દઉં. પહેલી, બીજી ને ત્રીજી પ્રક્રિયામાં જો પ્રક્રિયકો એક જ સરખા છે, કાર્બન મોનોક્સાઇડ અને ડાયહાઇડ્રોજન છે. હા કે ના? તો કે હા. છતાંય જુઓ ત્રણેય પ્રક્રિયામાં નિપજ અલગ અલગ છે. ધ્યાનથી જુઓ. છે તો કે હા. હવે તો આમાં ફેર શું છે? તો પહેલી જ તમારી નજર ત્યાં જ હશે કે સાહેબ ત્રણેય પ્રક્રિયામાં ઉદ્દીપક જુદા જુદા છે. તો હું કહીશ શાબાશ. તો ઘણા લોકો વળી એવું કહે કે સાહેબ એકમાં હાઇડ્રોજન 3 મોલ છે, એકમાં 2 મોલ છે ને એકમાં 1 મોલ છે, એટલે નિપજ જુદી છે. તો હું કહીશ નહીં. હાઇડ્રોજન 3 મોલ છે એકમાં 2 મોલ છે, એકમાં 1 મોલ છે. એ કાંઈ તમે ગણી ના નાખ્યા હોય. તમે કોઈ પણ પ્રક્રિયા કરતા હોય એમાં હાઇડ્રોજન ને કાર્બન મોનોક્સાઇડ તો નાખી જ દીધા હોય. હવે કાર્બન મોનોક્સાઇડ આરે હાઇડ્રોજનના 3 મોલ વપરાશે, 2 મોલ વપરાશે કે 1 મોલ વપરાશે, એ નક્કી ઉદ્દીપક કરે હો તમારી જાણ ખાતર. એવું ના હોય કે 3 મોલ નાખો તો પહેલી નિપજ મળે ને 2 મોલ નાખો તો બીજી મળે ને 1 મોલ નાખો તો ત્રીજી મળે. મોલ કાંઈ ગણીને ના નાખતા હોય. ઉદ્યોગોમાં પ્રક્રિયા થતી હોય એમાં આ બે વસ્તુના મોટા મોટા કન્ટેનર ભર્યા હોય, પણ નિપજ કઈ જોઈએ એનો આધાર ઉદ્દીપક ઉપર છે. કેના ઉપર? ઉદ્દીપક ઉપર. તો મિત્રો ઉદ્દીપક વાપરવાથી એક ચોક્કસ નિપજ મળે. જો ઉદ્દીપક બદલાવો તો નિપજ પણ બદલી જાય. આને કહેવાય ઉદ્દીપકની વર્ણાત્મકતા. એટલે પ્રક્રિયાને કઈ દિશામાં લઈ જાવી, કઈ નિપજ તરફ લઈ જાવી નક્કી કોણ કરે? ઉદ્દીપક કરે. કોણ કરે? ઉદ્દીપક. નહીં કે તમારા પ્રક્રિયકોનો જથ્થો. એ તો પૂરતો જ હોય, પણ એમાંથી કેટલા એકબીજા સાથે સંયોજાશે
એ નક્કી કરવાનું કામ જે છે એ તમારો ઉદ્દીપક કરે છે. ઓકે, તો હવે આપણે એની શરૂઆત કરીએ. ઉદ્દીપકની વર્ણનાત્મકતા એટલે જ્યારે સમાન પ્રક્રિયા પરિસ્થિતિમાં અનેક નિપજો શક્ય હોય, સમાન પ્રક્રિયા પરિસ્થિતિમાં અનેક નિપજો શક્ય હોય ત્યારે તેની ચોક્કસ નિપજ ઉત્પન્ન કરવાની દિશામાં લઈ જવાની ક્ષમતા. બરાબર છે. તેની એટલે કોની? ઉદ્દીપકની. એક ચોક્કસ નિપજ ઉત્પન્ન કરવાની એટલે બનાવવાની દિશામાં લઈ જવાની ક્ષમતા, એને કહેવાય ઉદ્દીપકની વર્ણનાત્મકતા. શું કહેવાય? ઉદ્દીપકની વર્ણનાત્મકતા. ઓકે દીકરાઓ, તો આ જે છે એ છે તમારી ઉદ્દીપકની વર્ણનાત્મકતા. હવે આ નીચેની પ્રક્રિયાનું જ વર્ણન કર્યું. જુઓ, સમાન પ્રક્રિયકો માટે જુદા જુદા ઉદ્દીપકોની વર્ણનાત્મકતા જુદી જુદી હોય. ઉદાહરણ તરીકે H2 અને CO થી શરૂઆત કરીને જો જુદા જુદા ઉદ્દીપકો વાપરીએ તો જુદી જુદી નિપજ મળે. આથી એ અવલોકન કરી શકાય કે ઉદ્દીપકીય પ્રક્રિયા સ્વભાવે ખૂબ જ વર્ણનાત્મક છે. એટલે કે કોઈ આપેલ ઉદ્દીપક કોઈ ખાસ પ્રક્રિયા માટે વર્તે અને બધી પ્રક્રિયા માટે નહીં. મતલબ આપેલો ઉદ્દીપક એક ચોક્કસ પ્રક્રિયામાં જ કામ કરતો હોય, બધી પ્રક્રિયામાં ના કરતો હોય. આનો અર્થ એમ થાય કે એક પદાર્થ કોઈ એક પ્રક્રિયામાં ઉદ્દીપક તરીકે વર્તે છે, તે અન્ય પ્રક્રિયાઓને ઉદ્દીપિત કરવામાં નિષ્ફળ નીવડે છે. બરાબર છે. જેમ કે હું તમને ઉદાહરણ આપું, યુરિયાનું જળ વિભાજન યુરેઝ કરે તો ત્યાં માલ્ટેઝ હાલે? તો ના હાલે. હવે સુક્રોઝનું જળ વિભાજન ઇન્વર્ટેઝ કરે તો ત્યાં યુરેઝ હાલે? ના હાલે. તો હું યુરેઝ ઉદ્દીપક નથી? સુક્રોઝમાં ના આવેલો એટલે હું ઉદ્દીપક નથી? તો કે ઉદ્દીપક તો છે, પણ એ યુરિયામાં હાલે. સુક્રોઝમાં ઇન્વર્ટેઝ જોઈએ, માલ્ટોઝ હોય ને તો માલ્ટેઝ હાલે. મતલબ જે ઉદ્દીપક જે પ્રક્રિયામાં ચાલે ત્યાં જ એની અસર બતાવી શકે, અન્ય પ્રક્રિયામાં એ નિષ્ફળ નીવડે. એટલે જિસકા કામ ઉસકો સાજે ને દૂજા કરે તો ઠેંગા બાજે. આ વાત પાછી અહીંયા સાર્થક થતી જણાય છે. ઓકે મિત્રો, તો આ વાત જે છે એ તમને અહીંયા એટલું સમજાવે છે. આ ત્રણેય પ્રક્રિયા હું ફરી પાછું સમજાવું. CO + 3H2. તો નિકલ ઉદ્દીપક લીધો ને એટલે અહીંયા 3 મોલ હાઇડ્રોજન વપરાણા અને 1/2 CH4 ને 1/2 પાણી. પછી તો કે CO + 2 મોલ H2 ઉદ્દીપક તો કે કોપર અથવા ઝિંક ઓક્સાઇડ અને Cr2O3 તો બેનું મિથેનોલ CH3 હોય છે. અહીંયા પ્રક્રિયા બેલેન્સ જ છે. પછી તો કે CO + H2 ખાલી કોપર ઉદ્દીપક વાપરો તો HCHO મિથેનાલ અથવા ફોર્માલ્ડીહાઇડ. મિથેનાલ અથવા ફોર્માલ્ડીહાઇડ. ઓકે, તો મિત્રો હવે મારો એક જ તમને સીધો સવાલ છે કે માનો કે અહીંયા મેં નિકલને બદલે કોપર ઉદ્દીપક વાપરો હોત અને CO + 3H2 હાલો મેં ગણીને જ નાખ્યા ધારો કે, તો હું આ જ નિપજ મળે? તો ના મળે સાહેબ. જો તમે Cu ઉદ્દીપક નાખો ને એટલે નિપજ HCHO જ મળે. અને હાઇડ્રોજનના ભલે ને 3 મોલ છે પણ વપરાય એક જ, 2 મોલ એમને પડ્યા રહીએ. કાં? તો કે કઈ નિપજ મળશે એ ઉદ્દીપક નક્કી કરશે, નહીં કે તમારા પ્રક્રિયકોનું પ્રમાણ. હવે અહીંયા પહેલામાં પ્રમાણ કેમ થાય? તો કે 1:3 થાય. કઈ રીતે? તો કે 1 કાર્બન મોનોક્સાઇડ છે ને 3 હાઇડ્રોજન. બીજામાં પ્રમાણ શું થાય? તો કે 1:2. અને ત્રીજામાં તો કે 2:1. 1:1. પણ એ કાંઈ આપણે મિત્રો ફરીથી યાદ કરાવી દઉં, ગણીને નાખતા નથી. ઓકે દીકરાઓ, હવે આજના જે ટોપિક ભણ્યા છે એની હું તમને એક ઉપર છલો ચિતાર આપી દઉં. તો મિત્રો પહેલાં આપણે શરૂઆત કરી વિષમાંગ ઉદ્દીપનનો અધિશોષણનો સિદ્ધાંત. તો હવે એમાં પહેલાં એમ કીધું હતું કે જૂનો સિદ્ધાંત છે એમાં એમ ગણવામાં આવ્યું કે વાયુમય અવસ્થા કે દ્રાવણમાં રહેલા પ્રક્રિયકો ઘન ઉદ્દીપકની સપાટી ઉપર અધિશોષિત થાય.
એટલે ન્યાય એની સાંદ્રતામાં વધારો થાય એટલે પ્રક્રિયાનો વેગ વધે. હવે અધિશોષણ ઉષ્મા ક્ષેપક પ્રક્રિયા એટલે જે ઓલી ઉષ્મા મુક્ત થાય એને અધિશોષણ ઉષ્મા કહેવાય. એનો ઉપયોગ કરીને પ્રક્રિયાનો વેગ વધે. આવું જૂના સિદ્ધાંતમાં કીધું હતું. પછી એક બીજો સિદ્ધાંત છે કે ઉદ્દીપિત ક્રિયા એ મધ્યવર્તી સંયોજનના નિર્માણના પર્યાયમાં સમજાવી શકાય. આ સિદ્ધાંત છે એનો અભ્યાસ ચોથા ચેપ્ટરમાં આવશે. પણ તમને ખબર જ છે મધ્યવર્તી સંયોજન એટલે શું, અને એ ચોથું ચેપ્ટર આવશે એટલે ત્યાં ફરી પાછું આ જ ભણવાનું આવશે. ઓકે, તો આ એક જુદી વાત થઈ, એમાં મધ્યવર્તી સંયોજનની વાત થઈ. ઓકે, હવે જે આધુનિક સિદ્ધાંત છે એ શું છે તો કે એ આવેલો આગળવાળો મધ્યવર્તીના નિર્માણનો સિદ્ધાંત અને જૂનો સિદ્ધાંત આ બેયનું સંયોગીકરણ છે. એટલે નવા સિદ્ધાંતમાં આ બેય વસ્તુ જોવા મળે. બસ લ્યો ટૂંકું. પહેલાં શું થાય તો કે ઉદ્દીપકની સપાટી ઉપર પ્રક્રિયકોનું પ્રસરણ, એટલે પહેલાં તો સપાટી ઉપર આવે હવામાં, પછી તો કે ત્યાંથી એનું અધિશોષણ એટલે હવે શોષાણા, પછી તો કે એ બેય પ્રક્રિયા કરે ક્યાં તો કે સપાટી ઉપર, એટલે મધ્યવર્તી સંયોજનના નિર્માણ દ્વારા ઉદ્દીપકની સપાટી પર રાસાયણિક પ્રક્રિયાનું થવું. ઓકે, હવે તો કે હવે ઉદ્દીપકની સપાટી પરથી પ્રક્રિયા નિપજનું અપશોષણ, એટલે જે પ્રક્રિયા થઈ હોય અને નિપજ બની હોય એ ત્યાંથી દૂર થઈ જાય અપશોષણ, અને પરિણામે સપાટી પ્રાપ્ત થાય નવી પ્રક્રિયા માટે. હવે અપશોષણ થયું હોય તો હજી હશે તો એની ઉપરના વાતાવરણમાં જ ને, એટલે હવે 5મા સ્ટેપમાં તો કે એ જેમ નિપજ બની પ્રક્રિયા નિપજ એનું ઉદ્દીપકની સપાટીથી દૂર પ્રસરણ થઈ જવા માગું હોઈ જાય. ઓકે, આ ફકરો પાછું એનું જ હતો, મેં તમને કીધું હતું ઉદ્દીપક અંતે એવો ને એવો મળે. આમાં પ્રવર્ધક અને વિષ એના કાર્યને ક્યાંય ઉલ્લેખ કર્યો નથી. મતલબ આપણે આમાં જે આ 5 સ્ટેપનું કાર્ય છે એનો જ અભ્યાસ કરવાનો છે. અને છેલ્લે જોવો અહીંયા ઉદ્દીપક હતો એવો જ અહીંયા મળ્યો. હવે ઉદ્દીપકની સક્રિયતા, તો ઉદ્દીપકની સક્રિયતાનો આધાર કેના ઉપર તો કે રાસાયણિક અધિશોષણની પ્રબળતા પર આધાર રાખે. મતલબ કેટલું પ્રબળતાથી અધિશોષણ થયું એના ઉપર ઉદ્દીપકની સક્રિયતા આધાર રાખે. હવે પ્રક્રિયકો ઉદ્દીપક ઉપર કેવી રીતે અધિશોષિત થવા જોઈએ તો કે પ્રમાણમાં પ્રબળતાથી થવા જોઈએ જેથી એ સક્રિય બની રહે. વળી એટલી બધી પ્રબળતાથી અધિશોષિત ના થવા જોઈએ, એટલે ખૂબ જ પ્રબળતાથી અધિશોષિત ના થવા જોઈએ જેથી ગતિશીલ જ ના રહીએ, એટલે બધી જગ્યા બુરાઈ જાય સપાટી ઉપર જો એકદમ ઝડપથી અધિશોષિત થાય. અને તો શું થાય તો કે બીજા પ્રક્રિયક ઉદ્દીપકની સપાટી ઉપર અધિશોષિત થવા માટે જગ્યા ના રહીએ. અને એ પણ જાણવા મળ્યું કે હાઇડ્રોજિનેશન પ્રક્રિયા હોય તો એમાં સમૂહ 5 થી 11ના ધાતુ તત્વો સાથે હાઇડ્રોજિનેશન પ્રક્રિયામાં વેગ વધે છે, સક્રિયતા વધે છે. તો એમાં આપણે મેં તમને સમજાવ્યું કે 10મા સમૂહના નિકલનો હું કામ ઉપયોગ કરીએ, કારણ કે એ બાજુ સક્રિયતા વધારે હોય. મહત્તમ સક્રિયતા 7 થી 9માં હોય. પછી એક ઉદાહરણ આપ્યું, એમાં પ્લેટિનમ વાપરો, એ સમૂહ નંબર 10નો છે. અને આ જે આવર્ત કોષ્ટકવાળી વાત કરી એના માટે તમને કીધું કે ધોરણ 11નો 3જો પાઠ જોજો, પણ મેં તમને રફમાં લખીને સમજાવી દીધું 5મા સમૂહનું પહેલું તત્વ કયું હોય, ત્યાંથી 11મા સમૂહ સુધી લખી દીધું હતું. ઓકે, વર્ણાત્મકતા એટલે બીજું કાંઈ નહીં, ઉદ્દીપક વાપરો એ મુજબ નિપજ મળે. એટલે કઈ નિપજ મળશે એનો આધાર કેના ઉપર? ઉદ્દીપક ઉપર. બસ આને વર્ણાત્મકતા કહેવાય. બાકી જુઓ પ્રક્રિયકો સેમ જ છે. રેડી? ઓકે. અને જે ઉદ્દીપક જ્યાં હાલતો હોય ત્યાં હાલે, બીજે ના ચાલે. જય હિન્દ.